રામ રામ ડાયરા ને સવારનો પોર થઈ ગયો. નાઈ ધોનું ફ્રેશ થઈ ગયો. આ જોઈ લ્યો અમારી દીદી હંજવારી કાઢી રહી છે. બા બેઠા છે અને બીજા બધા કામની તૈયારીઓ હાલે છે. અમારી યુટ્યુબ ચેનલનો પહેલો બ્લોગ છે એટલે હું તો હજી તો મને એટલું બધું કંઈ આવડતું નથી, એટલે બોલવાનું બધું હજી શીખવું છું. અને એડિટિંગ તો હજી બધું આવડતું હજી છે નહીં, પણ ધીરે ધીરે આવડી જાય. એટલે આ જોઈ લ્યો અમારી પાડીવાળામાં આવી ગયો હું. વાળામાં કામકાજ હવે કરવાનું થાય પછી તો વાડીએ જાઉં. આ બધું જો મારું મકાનનું કામકાજ હાલતું હતું એટલે આ બધું પડ્યું હોય હમણાં. એટલે હજી તો કંઈ હજી હવાનો પોર છે, વહેલો હોય એટલે વાંધો નથી. પછી વાડીએ જાઉં એટલે તમને વાડી બતાવશું અમારી. આ જોઈ લ્યો અમારા વડોદિયા. અને બાકી લાઈક કરજો. પેલો બ્લોગ એટલે કંઈ એટલું બધું એડિટિંગ કંઈ ફાવતું નથી. તો હવે તો મને કામ જડી ગયું વાડામાં કોઈ ગોતવાનું. એટલે હું જો કોઈ તો નીકળી ગયો છું, કારણ કે હવે કોઈથી આપણે કંઈક કનેરા ઉપાડવાના છે. એટલે હવે કોઈ ગોતવામાં તાળું ઓહો વીઆઈપી તાળું મારેલું. ઘરનું તાળું ભાઈ આ ખુલે બહુ વહમો ખોલી તો નાખ્યું તમારા ભાઈએ જોયું ને કેમ ને. બાકી આમાં કોઈ જ ગોતવાની છે. કોસ જોઈ લ્યો આ અમારું ગોડાઉન છે માલ ભરવાનું. એમાં તો હજી આવું બધું ભર્યું છે. અત્યારે તો કાંઈ છે નહીં નવીનમાં. આટલું આવું બધું ભરેલ રાખ્યું. મારા બાપા પણ આમ જોવો ગમે એમ મૂકી દઈએ. ફાઇનલી આપણે કોસ ચડી ગઈ છે. અહીંયા રહી કોસ કહેવાય કોસ. હાલો કોસ લઈ કામે વળગી. કામ થઈ ગયા. હાલો કોસ આ જોઈ લ્યો અમે તો કંઈક નવીન કરતા જ. આ જોઈ લ્યો સુલો ભાંગ નાખ્યો. હવાના પૂરમાં સુલો ભાંગ નાખ્યો. મીંદડી આડી વિતરી સુલો ભાંગ ગયો. સીધો લઈને આવતા હતા પણ મીંદડી આડી વિતરી આ પહેલાંની કહેવાતું છે ને. સુલો ભાંગ નાખ્યો જોઈ લ્યો. આ કટકો વાહે બીજા બેન ઉપાડીને આવ્યા. પહેલાંના જમાનાની એક કહેવત છે કે જેવડો જાડો લીટો હોય ને એવડો હરફ હોય. અને અમારી બેને જો લીટો કર્યા છે વાત પૂછોમાં. એટલે આ બધી એની કહેવત આજે સાચી થઈ કે નહીં આજે આપણે જોવાનું હોય. આ જો પાડી અમારી જો ભાગી છે હવે લીંબોળ ખાવી ગદનીને. અને કાંટા ખાવા હે કાંટા હોય એમાં કાંટા હોય. આ જોઈ લ્યો અમારે જોઈ લ્યો અમારે પાડી એમ જો મારી મમ્મી જેલ બાજુ જાય એલ બાજુ જ છે. જોયું એન બાજુ જ જાય. અમે અહીંયા આવડા બધા જો ત્રણ બેઠા. એક ઓલી બેઠી એક અહીંયા બેઠો પણ કોઈ પાસે નથી આવતી. એની એવાય જો વાહે આવેલા જાય જોજો. જોયું ને જોયું અમારી બેનના લખણ જોયું તમે. હા આવી અમારી બેન ઓલી અંદર આવવું હોય ને નજીક તોય ન આવવા દે. અને ઓની વાહે રેખડા રાખે. એલિયો રેખડા રાખે છે. હવે જો વાડીએ જવા માટે તૈયાર થઈ ગયું. આ જો અમારી બ્લેક પેન્થર છે. હવે આપણે વાડીએ જાઉં. વાડીએ જઈને તમને અમારી વાડી બતાવું. આમ જો અમારી મમ્મી તૈયાર થઈ ગઈ છે. એને લઈને હવે જવાની છે અમારી વાડીએ.
ગયો હોઉં. આ જોઈ લે અમારે માંડવી. નવું મકાન બનાવ્યું. હજી કાલે જ કામ આનું પૂરું થયું. હા હા હા, આનામાં કંઈ જોરદાર. આનું કામ જ કાલે પૂરું થઈ ગયું. હવે આના ખાટલા ફરતી બાજુ વાળી. ઘરે જઈને સીધો આપણે છે ને સીધું ટી શર્ટ બદલી જાય. કારણ કે આ ટી શર્ટમાં આપણે થઈએ ગરમી, એટલે વાત સમય ગરમી થઈએ. પણ હવે શું કરવું, હવે અત્યારે આ પહેરવું પડે. ખાબાઈને પહેરો તો સરખો ઓછો આજે મારા મમ્મીની બધા કામમાં ચડવાની તૈયારીમાં આવ્યા. એટલે ફટાફટ આપણે હવે કામ પતાવીને ઘરે જઈને ટી શર્ટ બદલી નાખી. ટી શર્ટમાં એટલું થાય છે વાત ગરમી જેવી હવાનું ઘરે બપોર પછી જવા ત્યાં લગી તો કામ હમણાં તો કામે ચડી જઈ ગઈ. પછી હવે નવો બ્લોગ બનાવવાની શરૂઆત હોય એટલે હાલ્યા રાખશે ધીરે ધીરે કામ. અને હવાનો પોર હોય એટલે બધા હજી મજૂર તો આવ્યો ન હોય. ફટાફટ હવે ઘરે જઈ ટી શર્ટ બદલી અને આપણે એટલે ટી શર્ટ બદલીને પછી આપણે એડિટિંગનું કામ કરશું અને આપણો વિડીયો પછી અપલોડ કરી દઈશું. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. રામે રામ ડૈરા.